નમસ્તે, કેમ છો? ગુડ મોર્નિંગ, હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો આપણે ધોરણ 9 ગણિત માટે ચેપ્ટર 8 જે શરૂ કરેલું હતું ને ચોથા ભાગમાં આપણે આગળ વધવાના છીએ. બરાબર, આપણે ગયા લેક્ચરમાં વાત કરી લીધી. લાસ્ટ બે વાતો આપણી પાસે બાકી હતી. એક પ્રમેય 8.10 છે, બરાબર છે, એનું વિધાન અને એની સાબિતી. ઓકે, અને એક પ્રમેય 8.1 છે એની સાબિતી. તો બંને વાતો એ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો, તો તમે ધ્યાન આપજો. તમે જોઈ શકો છો પ્રમેય 8.10નું વિધાન શું આપેલું છે. ત્રિકોણની અને એક અગત્યની વાત એક આગળની કરી દઉં કે પ્રમેય જે 8.9 આપણે જે સાબિત કરેલું હતું એનું પ્રતીક વિધાન છે. ઓકે, એટલે કે એનું વિરોધી વાત છે એ પણ સત્ય જ છે એટલી. તો ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર દોરેલી એવી રેખા હોય, ત્રીજી બાજુને દુભાગતી હોય, એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરતી હોય. હવે અહીં તમે જોઈ શકો છો આપણે અહીંયા ત્રિકોણ એબીસી લીધેલો છે. એ ત્રિકોણ એબીસી માટે જે ત્રિકોણની એબી બાજુ છે એ એબી બાજુનું એક મધ્યબિંદુ ઈ છે. એ ઈ માંથી પસાર થતી અને ત્રીજી બાજુને સમાંતર હોય એવી, બરોબર, આ બીજી બાજુને સમાંતર હોય એવી, બીસીને સમાંતર હોય એવી આપણે એક રેખા દોરેલી છે એલ. તો આ જે રેખા છે એ ત્રીજી બાજુ એટલે કે એસીને જે બિંદુમાં છેદે છે એ બિંદુ કેવું છે? એસીનું મધ્યબિંદુ, એટલે કે એ સરખા ભાગમાં વિભાજન કરતી હોય, એટલે કે દુભાગતી હોય, એટલે કે એફ અને એફસી. ઓકે, આ બંને રેખાખંડ છે એની લંબાઈ સરખી છે એવું આપણે સાબિત કરવાનું થાય. ઓકે, સમજાય છે તમને? ઓકે, ફરીથી એક વખત રિપીટ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો એનું પ્રતીક છે જે પ્રમેય 8.9નું, તો એને આપણે સાબિત કરવા માટે શું કરશું? અહીંયા સિમ્પલ, અહીંયા તમે જોઈ શકો છો કે એક બીએ રેખાખંડને સમાંતર હોય એવું એક સીડી રેખા મેં દોરેલી, સીડી કિરણ મેં દોરેલું છે. તમે જોઈ શકો છો સીડી કિરણ. અને એ બીએ જે રેખાખંડ છે જે ત્રિકોણની બાજુ છે એને સમાંતર છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એક બીએ રેખાખંડ અને એક સીડી રેખાખંડ, અથવા બીઈ રેખાખંડ અને સીડી રેખાખંડ. એ તો આપણે કેવું લીધેલું છે? સમાંતર. તો એને આપણે લખી દઈએ કે અહીંયા બીઈ રેખાખંડ અને સીડી રેખાખંડ એ કેવા છે? સમાંતર. અને બીજું આપણા જે પ્રમેયના વિધાનમાં જ આપી દીધેલું છે કે એ જે રેખા છે એ બીજી બાજુને સમાંતર છે. તો અહીંયા તમે જોઈ શકો છો બીસી અને ઈડી અથવા તો ઈએફ તમે લખી શકો છો, એ કેવા છે? સમાંતર. તો હજી આપણે લખી શકીએ છીએ અને બીસી રેખાખંડ એ સમાંતર છે ઈડી રેખાખંડને. ઈડી રેખાખંડ તો સિમ્પલ છે વિદ્યાર્થીઓ. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ છે કે જો એની કોઈ પણ બે બાજુઓ સમાંતર હોય, ઓકે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓટોમેટિક બની જાય છે. ઓકે, અને સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય તો એમાં સામસામેની બાજુઓની લંબાઈ કેવી હોય? સરખી, અને એકબીજાને કેવા હોય? સમાંતર. તો અહીંયા તમે જોઈ શકો છો આ પહેલી વાતમાં જ બંને કેવા થઈ ગયા? સમાંતર થઈ ગયા, બીઈ અને સીડી. તો ઓટોમેટિક આ બંને પણ સમાંતર થઈ જશે. અથવા તો બીસી અને ઈડી બંનેને સમાંતર તમે લઈ લ્યો, એ તો આપણે આમાં જ વિધાનમાં જ કીધેલું છે. ઓકે, તો ઓટોમેટિકલી આ જે ચતુષ્કોણ બની ગયો છે કેવો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી એમ આપણે લખશું છે. તેથી ચતુષ્કોણ જે બને છે બીસીડીઈ એ સમાંતર બાજુ છે. અને એ સમાંતર બાજુ હોય તો તમને ખ્યાલ આવી ગયો છે કે બીઈ બરાબર સીડી થાય. શું થાય? બીઈ બરાબર સીડી થાય. તો તેથી જો એ સમાંતર બાજુ હોય તો સમાંતર બાજુમાં
જે સામસામેના રેખાખંડ હોય છે, સામસામેની બાજુ એ કેવી હોય છે, એની લંબાઈ પણ સરખી હોય છે. તો BE અને CD બંને કેવા થઈ ગયા? સરખા. ઓકે, BE અને CD બંને સરખા થઈ ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો BE બરાબર તો હતું EA. શા માટે? તો કે ત્રિકોણની એક બાજુનું એ મધ્યબિંદુ છે, AB નું એ મધ્યબિંદુ છે E. તો આપણે અહીં લખી શકીશું કે EA પણ કેવું થઈ ગયું છે? સરખું. ઓકે, BE બરાબર CD અને CD બરાબર EA. તો તમે જોઈ શકો છો આ વાત સાબિત થઈ ગઈ અહીંયા. તો હવે અહીંયા આપણે એકચ્યુઅલીમાં શું વાત કરવાના છીએ કે હવે તમે ત્રિકોણ છે ને એ ત્રિકોણ AEF અને ત્રિકોણ તમે DCF અથવા તો DFC તમે જે વાત કરો છે DFC માં તમે જોઈ શકો છો. એક તો અહીંયા આ વાત સાબિત થઈ ગઈ કે એમાં એક તો CD બરાબર શું છે? EA. એટલે એક બાજુ સમાન થઈ ગઈ, એક બાજુ આ બંને ત્રિકોણની. બીજું આપણે ગયા લેક્ચરમાં જ વાત કરેલી હતી, આ જે અનુરૂપ ખૂણાઓ છે તે. ઓકે, આ જે બંને ખૂણા છે, કારણ કે એક રેખાની આ AC એ છેદિકા છે, તો એનાથી જે રચાતા ખૂણા છે બંને કેવા હોય? હંમેશા સરખા. તો અહીંયા ખૂણો છે એમ લખી શકશું આપણે કે ખૂણો DFC ખૂણો FE ને કેવો છે? સરખો. FE ને કેવો છે? સરખા છે. હજી એક ખૂણો આપણે લઈ લઈએ કે જે સમાંતર યુગ્મ કોણ જેને આપણે વાત કરતા હતા, આ BA અને જે આ રેખાખંડ, આ રેખા આપણે ગણી લઈએ કે રેખાખંડ ગણી લઈએ CD, એ બંને કેવા છે? એકબીજાને સમાંતર. તો સમાંતરની આ ED જે રેખાખંડ છે અથવા તો L જે રેખા છે એ સમાંતર છે. ઓકે, સમજાય છે? આપણે ગઈકાલે જ વાત કરેલી હતી આ રીતે. કોઈ બે સમાંતર રેખા કે રેખાખંડ હોય કે કિરણ હોય, એની કોઈ એક છેદિકા હોય તો એનાથી જે Z બને છે, Z ખૂણો તમે જોઈ શકો છો, આ ખૂણો એ યુગ્મ કોણ કહેવાય છે અને એ કેવા હોય છે? સરખા. તો અહીંયા આપણને ખબર છે BA અને CD બંને સમાંતર છે, એનાથી રચાતો ખૂણો, તો ખૂણો કયો છે ત્યાં લખી દઈએ આપણે કે ખૂણો AEF અને ખૂણો FDC એ બંને સરખા છે. તો એક બાજુ અને બે ખૂણાથી આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા છે? ત્રિકોણ AEF એ એકરૂપ થઈ જાય છે ત્રિકોણ DFC ને. શા માટે? ખૂબાખૂ પ્રમેય પ્રમાણે. બરોબર, એક બાજુ અને આ બે ખૂણા, એટલે ખૂબાખૂ શરત પ્રમાણે એ બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય છે. તો બંને ત્રિકોણ જો એકરૂપ હોય તો આ જે બાજુ છે એ બંનેની લંબાઈ પણ કેવી હોય? સરખી. ઓકે, તો એ આપેલ ત્રિકોણ ABC છે એની એક બાજુના બે સરખા ભાગ થઈ ગયા ને, તો તેથી આપણે એમ લખી શકીએ કે તેથી AF ઇઝ ઇક્વલ ટુ FC. તો એના ઉપરથી શું સાબિત થઈ ગયું કે જે આપેલી રેખા છે L એ ત્રીજી બાજુ AC ને સરખા ભાગમાં શું કરે છે? વિભાજન. પ્રતિપદ છે પણ આપણે એને આ રીતે સાબિત કરેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, ગયા લેક્ચરમાં ગયા વિધાન માટે આપણી પાસે શું હતું? તો કે આ બે મધ્યબિંદુ આપી દીધા હતા અને આ જે રેખાખંડ છે EF એ BC ને આપણે સમાંતર કરવાનો હતો, એનાથી ઉલટું સાબિત કરેલું હતું. ઓકે, તો સેમ વસ્તુ છે. ખાસ અગત્યના આ 5 મુદ્દા છે એ ખૂબ જોવા જેવા છે અને ખૂબ જ યાદ રાખવાના છે, ખૂબ જ અગત્યના છે. ફેરબુકમાં તમે લખી લેજો અને 2 થી 3 વખત એને હોમવર્કમાં પણ લખજો. તો હોમવર્ક મેં તમને આના માટે આપેલું છે. આ તમારે 2 થી 3 વખત તમારે લખવાનું છે હોમવર્કમાં. ઓકે, અને ઇઝી છે. પહેલો મુદ્દો જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. એને હું અહીં દોરી પણ દઈશ. શું કહે છે? ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો આપણે છે ને ઓકે એક ચતુષ્કોણ દોરીએ
અને સમલંબ ચતુષ્કોણ દોરીને ટ્રાય કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. સમલંબમાં તમને ખબર છે બે સમાંતર બાજુઓ હોય, કોઈ પણ સામસામેની બાજુ સમાંતર હોય, આ ચતુષ્કોણના મધ્ય બિંદુને જોડીએ. આ ચતુષ્કોણના મધ્ય બિંદુને આપણે જોડીએ છીએ. ચતુષ્કોણની દરેક બાજુના મધ્ય બિંદુને તમે જોડો તો સિમ્પલ તમને જે મળતો અંદરનો જે ચતુષ્કોણ હશે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ હશે. એ અહીંયા જો આકૃતિ તમે જુઓ, આકૃતિ ઉપરથી તમને સિમ્પલી ખ્યાલ આવી ગયો હશે. આકૃતિનો ભૌમિતિક આકાર તમે જોઈ લ્યો તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. અને આપેલો બારનો જે મેઇન ચતુષ્કોણ હતો એ કયો હતો? સમલંબ. એટલે કોઈ પણ ચતુષ્કોણ લ્યો એની બાજુઓના મધ્ય બિંદુને જોડીને એનાથી બનતો જે ચતુષ્કોણ છે કેવો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ખ્યાલ આવી ગયો? પહેલી વાત આપણે એને સાબિત નહીં કરીએ પણ ભૌમિતિક આકાર જોઈને જ આપણને ખ્યાલ આવી જશે. કોઈ પણ તમે બીજા ચતુષ્કોણ ટ્રાય કરજો, હોમવર્કમાં છે. સમાંતર બાજુ ચતુષ્કોણ અને દરેક બાજુના મધ્ય બિંદુને જોડીને બનતો ચતુષ્કોણ બનાવો, એ પણ સમાંતર બાજુ બને છે કે કેમ જોઈ લઈએ. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. ઓકે, કારણ કે સમલંબ એક ચતુષ્કોણ છે, સમાંતર બાજુ એક ચતુષ્કોણ છે, તો એ ચતુષ્કોણના બાજુઓના મધ્ય બિંદુને જોડો તો એ બનતો ચતુષ્કોણ કેવો હશે? સમાંતર બાજુ જ. એટલે પહેલું જે વિધાન છે એના માટે બીજું વિધાન પણ એટલું જ સત્ય છે. તમે વિદ્યાર્થીઓ તમે એક્ઝેક્ટલી માપ સાથે કામ કરજો, તમારી સ્કેલમાં માપ સાથે તમે કામ કરજો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના મધ્ય બિંદુને જોડો. એટલે મધ્ય બિંદુને જોડવા માટેની જે લંબાઈ છે એનું અડધું કરવું પડશે. એટલે તમે ખાસ સ્કેલથી માપી લેજો. આ સમજો કે આ 10 સેન્ટીમીટર લંબાઈ હોય તો 5 સેન્ટીમીટર મધ્ય બિંદુ દોરવાનું, સામેનું 5 સેન્ટીમીટર આવશે. આ સમજો કે 8 સેન્ટીમીટર લંબાઈ છે ઉપરની બાજુની, નીચેની બાજુની, બંનેની લંબાઈ સરખી હશે, સરખી રાખવાની છે. તમને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ વિશે તમને હવે ખ્યાલ છે. તો સામસામેની લંબાઈ સરખી રાખવાની છે સમાંતરમાં, યાદ રાખજો. અને પછી એના અડધી લંબાઈ એ તમારે શું કરી દેવાના? ઓકે, એના મધ્ય બિંદુ બનાવી દેવાના અને એને પછી જોડવાનું. અને પછી સમાંતર, એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. જે નવો બનતો અંદરનો બનતો જે ચતુષ્કોણ છે એ પણ કેવો બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એ સમાંતર જ છે એમ કેમ સાબિત થશે? પેલું તો એ સમાંતર ક્યાંય છે તમે જોઈ શકો છો, આ ક્યાંય આમ છેદતા નહીં હોય. આગળની બાજુ લંબાવો, આ બંનેને લંબાવો તો ક્યાંય છેદતા નહીં હોય, તો એ સમાંતર થઈ ગયું. બીજું એની સામસામેની લંબાઈ માપી લ્યો હવે, તો એ સરખી હોવી જોઈએ, તો એ સમાંતર હોવાના બે ગુણધર્મ થઈ ગયા. તો આ જે બનેલો ચતુષ્કોણ છે એ પણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો કોઈ પણ ચતુષ્કોણ હોય એ સમલંબ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એની બાજુઓના મધ્ય બિંદુને જોડતા બનતો જે ચતુષ્કોણ છે નવો, એ હંમેશા સમાંતર બાજુ જ હશે. તો બે વિધાન આપણે જોઈ લીધા ભૌમિતિક આકાર ઉપરથી. તમે ઘણી બધી રમત કરી શકશો આની ઉપરથી. ઓકે, તમે ઘણી બધી રમત આની ઉપરથી કરી શકશો. હવે ત્રીજી વાત છે સમબાજુ ચતુષ્કોણ ની બાજુઓના મધ્ય બિંદુને જોડો તો બનતો ચતુષ્કોણ લંબચોરસ હશે. સમબાજુ તમને ખબર છે, તો બધી બાજુ કેવી હોય? સમાન અને સમાંતર. સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય અને લંબાઈ પણ કેવી હોય? સમાન. તો એ સમબાજુ બની જાય છે.
આ સમબાજુ છે, બધી બાજુ સરખી છે, એના મધ્ય બિંદુને જોડો. તો લંબચોરસ બનવો જોઈએ અને બનશે જ. લંબચોરસમાં લંબાઈ પહોળાઈ સરખી હોતી નથી, તમને ખ્યાલ છે. અહીંયા કદાચ એકદમ પર્ટિક્યુલર લંબચોરસ નથી નહીં બને, કારણ કે મેં માપ સાથે નથી કરેલું. તમે માપ સાથે કરશો ને, ઓકે, સમજો કે 5 સેન્ટીમીટર આની લંબાઈ, દરેકની લંબાઈ 5 સેન્ટીમીટર રાખી અને સમબાજુ ચતુષ્કોણ દોરશો ને, તો અંદરનો જે ચતુષ્કોણ બનશે એ હંમેશા લંબચોરસ જ બનશે. અહીં થોડું ઘણું આકૃતિનો આકાર લંબચોરસ જ દેખાય છે, તમે જોઈ શકો છો. તો સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને જોડીને આ વાત કરેલી છે સાબિત. એવી રીતે બાકીની બે વાત છે એ તમારે જાતે ચેક કરવાની છે. લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુને જોડો, અને બનતો ચતુષ્કોણ હશે એ સમબાજુ હશે. સમબાજુમાં બધી જ બાજુઓની લંબાઈ કેવી છે? સમાન, અને એકબીજાને સામસામે સમાંતર હશે. ચોરસની બાજુઓના મધ્ય બિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ એ ચોરસ હશે. ઓકે, ચોરસના બાજુઓના મધ્ય બિંદુને જોડો તો બનતો ચતુષ્કોણ ચોરસ જ હશે. તો આ બંને વાત હવે તમે જાતે ભૌમિતિક આકાર દોરીને કરવાની છે, અને ફેરબુકમાં તમારે લખવાની છે એકવાર, અને 2 વખત હોમવર્કમાં આ વાતો લખવાની છે, કારણ કે ખાલી જગ્યામાં 1 માર્કમાં તમને પૂછાઈ શકે છે. ઓકે, તમે વાંચી શકો છો, થોડી વાર એને વાંચી લ્યો અને પછી લખશો. ઓકે, પ્રમેય 8.1 સાબિત કરવાનું તમને ક્યારેય પૂછાય તો કઈ રીતે સાબિત કરવું એ આપણે આગળ શીખી ગયા છીએ. અહીંયા જે વાત કરેલી હતી, ઓકે, પ્રમેય 8.10માં એવી વાતો જ છે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે, એનો કોઈ પણ વિકર્ણ લઈ લ્યો. ઓકે, તો 2 વિકર્ણ છે, એમાંથી કોઈ પણ એક વિકર્ણ લ્યો, તો એ વિકર્ણ એ ચતુષ્કોણનું 2 એકરૂપ, એટલે કે 2 સરખા, ઓકે, જેના ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સરખા હોય, અનુરૂપ બાજુઓ સરખી હોય, તો એને એકરૂપ કહેવાય. એવા ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણ જે એસી છે, એબીસીડી ચતુષ્કોણનું વિકર્ણ એસી છે, એ 2 ત્રિકોણોમાં વિભાજન કરે છે, એક એડીસી અને એક એબીસી. તો એસી દ્વારા બનતા ત્રિકોણો ક્યાં ક્યાં હશે? એક ત્રિકોણ એબીસી અને એક ત્રિકોણ એડીસી. આ 2 ત્રિકોણ છે. આ બંને ત્રિકોણ સરખા છે, સમરૂપ છે, એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો પહેલાં તો આપણે શું સાબિત કરશું? કોઈ પણ, બરાબર છે. પહેલાં તો અહીં તમે જોઈ શકો છો, બંને ત્રિકોણ જે બને છે, બંને ત્રિકોણમાં એક બાજુ છે એ કોમન છે, એસી બરાબર એસી, અને બંનેમાં કેવી છે? એ સામાન્ય બાજુ છે. બીજું અહીંયા તમે જોઈ શકો છો, ડીસી અને એબી એ સમાંતર જ હશે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ડીસી અને એબી સમાંતર હોય તો એસી એની છેદિકા છે. તમે જુઓ, આ ડીસી અને એબી એની છેદિકા તમે આમ જુઓ, વિચારો, આ બંને રેખા છે એવું વિચારો. ડીસી અને એબી આ બંને રેખા છે, એની છેદિકા છે ને એ કંઈક આ છે, એસી. તો તમને ખબર છે યુગ્મ કોણ કોને કહેવાય? આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હશે? સરખા, ઝેડ બનતો હોય, આ ઝેડ બનતો હોય. ઝેડમાં જે અંતર્ગત ખૂણા છે એ કેવા હોય? સરખા. તો અહીંયા એ જ બને છે ખૂણો ડીસીએ, એટલે આ ગ્રીન કલર જે બતાવેલો છે તે, અને ખૂણો બીએસી એ બંને સરખા છે. ખૂણો ડીસીએ અને ખૂણો બીએસી એ સરખા છે. એમ લખશું યુગ્મ કોણ?
યુગ્મકોણની જોડ એવું લખશું. ઓકે, તો તમે જોઈ શકો છો બંને ત્રિકોણનો ખૂણો છે એ અલગ અલગ થઈ ગયો છે. એક સી એને અનુરૂપ હશે એ, અને એવી રીતે આ બંને એકબીજાને સમાંતર છે. ડીએ અને બીસી એ બંને એકબીજાને સમાંતર હોવાથી ત્યાં પણ સિમ્પલ આવી રીતે એની છેદિકા કઈ છે તમે વિચારી શકો છો. એની છેદિકા પણ એસી જ છે. ઓકે, એની છેદિકા પણ કઈ છે? એસી જેની છેદિકા છે, તો એનાથી જે બનતો ખૂણો છે યુગ્મકોણ એ કયો બનશે? એક અહીંયા, એક આ ખૂણો છે ડીએસી, અને બીજો ખૂણો બનશે બીસી એ. તો ડીએસી અને ખૂણો બીસી એ પણ યુગ્મકોણની જોડ છે. ઓકે, તમે જોઈ શકો છો આ બંનેને લંબાવો તો એસી એની છેદિકા છે, ડીસી અને એબી માટે એસી એની છેદિકા છે, અને ડીએ અને સીબી માટે ઓર તો બીસી માટે પણ એની છેદિકા જ છે. તો કમ્પ્લીટ તમને યુગ્મકોણની જોડવાળી વાત ખબર પડી ગઈ. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો એક બાજુ બે ખૂણા, એના ઉપરથી સાબિત થઈ જાય કે બંને ત્રિકોણ એબીસી એ એકરૂપ છે ત્રિકોણ એડીસી ને કઈ શરત પ્રમાણે? ખૂબાખૂ અથવા ખૂખૂબા શરત પ્રમાણે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થીઓ, આ વાત આ ચેપ્ટર એટલા ટોપિક સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીના ટોપિક્સ છે તમને આ વર્ષના સિલેબસમાં નહીં પૂછાય, પણ આપણે રિવિઝનમાં એને અચૂક કરવાના જ છીએ, એટલી વાતનો યાદ રાખજો. તો આ બધી વાતો આટલા ટોપિકમાંથી મોટાભાગની પૂછાઈ શકે છે. ઓકે, અને બાકીની વાતો રિવિઝનમાં કરશું. તો આટલા ટોપિક સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે નવા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. ઓકે, આવજો.